દિયોદરમાં હોસ્પિટલ ખાતે ઓપરેશન સિંદૂરને અર્પણ રક્ત સિંદૂર બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજાયો। કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન સામે યુદ્ધ કરી પાકિસ્તાનના મનસૂબાઓ નિષ્ફળ કર્યા છે અને પાકિસ્તાને યુદ્ધ મોકૂફ કરવા માટે મજબૂર કરી દીધું છે। ત્યારે આજરોજ દિયોદરમાં હોસ્પિટલ, દિયોદર જગદંબા માનવ સેવા ટ્રસ્ટ અને વોલેન્ટરી બ્લડ બેંક પાટણ દ્વારા રક્ત સિંદૂર બ્લડ ડોનેશન કેમ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આપણા દેશના વીર જવાનોને બ્લડની જરૂર પડે તો તેના માટે આ કાર્યક્રમ થકી બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદર સમાજના સર્વ સમાજના લોકો આ રક્ત સિંદૂર બ્લડ ડોનેશન કાર્યક્રમમાં જોડાયા હતા અને દરેક બ્લડ ડોનેટરોને રક્ત સિંદૂર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ 60 જેટલી બોટલો રક્ત એકઠું કરી પાટણ વોલેન્ટરી બ્લડ બેંક ખાતે જમા કરવામાં આવ્યું હતું, જેમાં જીગરભાઈ ગુર્જર, લલિતભાઈ જોશી, જામાભાઈ પટેલ દ્વારા ભારે જહેમત ઉપાડી રક્ત સિંદૂર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। ભીખાભાઈ જાદવ, દિયોદર। આજે દેવદર નગર, દેવદર ધરા ઉપર અને મહા હોસ્પિટલના સાનિધ્યમાં, જીગરભાઈ ડૉક્ટરના સાનિધ્યમાં ઓપરેશન સિંદૂરને અર્પણ રક્ત સિંદૂર ડોનેશન અભિયાન સ્વરૂપે આજે અમારા માનવતા ગ્રુપ લલિતભાઈ જોશી દ્વારા અને મહા હોસ્પિટલ જીગરભાઈ ગજ્જર દ્વારા આજે રક્તદાનનું આયોજન કર્યું છે। સર્વ સમાજને જે આપણા આજે ભારત અને પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું છે, જે આતંકવાદીઓનો ખાત્મા બોલાવવાનો છે, એના અનુસંધાને જ્યારે યુદ્ધ થઈ રહ્યું છે, યુદ્ધમાં જ્યારે આપણા સૈનિકોને ઈજા પહોંચે અને બ્લડની જરૂર પડે, એના સ્વરૂપે અમે સરસ મજાનો એક વોલેન્ટરી દ્વારા ધારપુર હોસ્પિટલને અમે 100થી પણ વધુ બોટલો કે 200થી પણ વધુ બોટલોનું બ્લડનું દાન કરીશું। એ અમારું એક અભિયાન છે અને દેશ માટે પ્રથમ દેશ, પછી સમાજ, છેલ્લે હું, એ રીતે અમે સતત કાર્યશીલ કરી અને રક્તદાન થકી સૈનિકોને અમે મદદ કરીએ, દેશને અમે મદદ કરીએ। આજના તબક્કે બંને જે ડોનેશનો છે, જે દાતાઓ છે, એવા મહા હોસ્પિટલ સંયોજક દાતા અને લલિતભાઈ માનવતા જગદંબા ગ્રુપ તમામનો હું આભાર વ્યક્ત કરું છું અને પત્રકાર મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું કે અમને સતત પ્રચાર પ્રસાર માટે પણ આપ તૈયાર રહ્યા છો। સર્વેનો આભાર માનું છું અને અમે આમને એક પ્રમાણપત્ર અને એક સર્ટી આપીશું રક્ત સિંદૂરનું કે દેશ માટે જે પહેલગામમાં જે યુદ્ધ સ્વરૂપે જે અમારા ભાઈ અને બહેનો અને જે બહેનો જે વિધવા કરી નાખી છે, એના અનુસંધાને ભારતના સૈનિકોએ એટલો સરસ ખાત્મા બોલાવી 9 કરતાં વધારે આતંકવાદીઓના પાકિસ્તાનોના ઠેકાણા અમને ઉડાડી દીધા છે। તો સતત ભારત દેશ માટે અમે તૈયાર છીએ। ભારત દેશ કહેશે ત્યાં અમે અમારા યુવાનો, અમારા ભાઈઓ ભારતીય તૈયાર છે અને દેશને રક્ત, દેશને માન આપીશું। જય હિન્દ, જય ભારત।